મજામાં? તો મજામાં દીશો, આપણે પણ મજામાં છીએ. અને જો સરસ મજાનો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે મેળી ઉપર કામે બેહવું, કેમ કે આપણે આજે બેસી જઈશું બંગડીમાં કામે. તો હવે હાલો આપણે મેળી ઉપર જઈએ અને બેસી જઈએ બંગડીમાં કામે. મિત્રો જો આપણે સવારમાં મેળી ઉપર આવી ગયા છે અને બેસી ગયા છે કામે, કેમ કે સૌ નીચે મેં કીધું કે આપણે બંગડીમાં બેસી જઈશું કામે. તો હાલો હવે આપણે મળ્યું બંગડીમાં કામ કરવા. તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે જો જવાનું છે ગામમાં કામ લેવા. અને હવે આપણે જઈશું ગામમાં કામ લેવા. અને અમારે જયરાજભાઈ પણ જો બાલ મંદિરે જવા માટે થઈ ગયા છે તૈયાર. તો હું તમને બતાવું જો અમારે જયરાજભાઈ કેમ કરે છે બાલ મંદિરે જવા માટે. હાલો અમારે જયરાજભાઈ જાય છે બાલ મંદિરે. કેમ જયરાજભાઈ બાલ મંદિરે જાવ હો? પપ્પા હું બાલ મંદિરે જાઉં છું. બાય બાય. હે ચલુભાઈ, જો અમારે જયરાજભાઈ જાય છે બાલ મંદિરે અને આપણે જવાનું છે કામ દેવા. હાલો જયરાજભાઈ, બપોરે આવીને ફોન આપીશ હો. ફોન હે ફોન જોવાનો ને બપોરે? હે પાકું ફોન જોવાનો? તો બાય બાય કરજો. હાલો જાઓ હાલો મિત્રો. તો જો આપણે જયરાજભાઈ બાલ મંદિરે બેસી ગયા અને આપણે પણ હવે કામ દઈ આવી. તો હવે આપણે જઈએ છીએ કામ દેવા. તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે કારખાને કામ દેવા હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે અને હવે આપણે જો સુનિલભાઈ પણ આવી ગયા છે. અને સુનિલભાઈ છોડે છે કોથળા, કેમ કે હવે સુનિલભાઈને આપણે કામ આપી દેવી. હાલો મિત્રો, જો આપણે કામ લઈ લીધું છે. હવે આપણે જઈશું ઘર બાજુ. જો આપણી ગાડી રેડી થઈ ગઈ છે. હાલો મિત્રો, જો આપણે પાઇપ લઈ લીધા છે, કારણ કે કામ દેવાનું હતું એ લઈ લીધું. અને સુનિલભાઈ આપણને કામ દેવા એવા થઈ લઈ લીધું. મેં તમને બતાવ્યું વિડીયોમાં. હવે આપણે પહેલાં પાઇપ કોથળા ભરેલા નથી, ઢકડા એમના છૂટા લચ્છા છે. તો જો હવે આપણે ધીમે ધીમે ચાલી નહીં 35 રાખીને આ દબાવીને ખાલી અંદર રાખી દે. વહી ગઈ. હા હે ને, આ દબાવી આમ અંદર રાખી દઈએ એટલે થઈ જાય. હાલો મિત્રો, જો આપણી ગાડી થઈ ગઈ છે ભૂકી. અને આપણા ગામમાંથી આવ્યા તો થોડીક ગાડી ભૂકી થઈ ગઈ, એટલે કે પેટ્રોલ નાખવાનું છે. તો હવે આપણે ગાડીમાં પેટ્રોલ નાખી દઈએ અને પછી જઈશું ઘર બાજુ. ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે આપણે જઈશું ઘરે. તો જો આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છે કામ લઈને ઘરે પહોંચી ગયા. પણ આપણે પાછું જવાનું છે ગામમાં, કેમ કે અહીંયા ઘરે પૂગ્યા ને ક્યાં ફોન આવ્યો કે હજી એક રેન્જ લઈ જવાની છે અને થોડીક સેમ્પલની વેલ પણ લઈ આવવાની છે.
તો હવે આપણે પાછા એને એ મોઢે જવાનું થાય છે ગામમાં. તો હવે જોવો આપણે થઈ જાય છે ગામમાં હાલતા. નવા વાત કરી કે આપણે ઘરે પહોંચ્યા હતા અને શેઠનો ફોન આવી ગયો કે સેમ્પલ બનાવવાના છે, તો એક સેમ્પલની બેન લઈ જાઓ અને એક રેન્જ લઈ જાઓ. તો હવે આપણે જઈએ છીએ ગામમાં. પંચર, કેમ કે આપણી ગાડીમાં પડી ગયું છે પંચર અને આપણે ગામમાં જવાનું ખૂબ જ મોડું થતું. તો આપણે એક તો ફટાફટ આવ્યા હતા ગામમાં. તો હવે આપણે પંચર કરાવી લઈએ. તમે ફાઇનલી આપણી ગાડીમાં પંચર થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ફટાફટ ગામમાં. તો હાલો હવે જાવી ગામમાં. તો આપણે અત્યારે આવી ગયા છીએ ગામમાં અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે આપણે ઊભા છીએ લાલાભાઈની વાટ જોઈને, કેમ કે આપણે રસ્તામાં પંચર કર્યું હતું એટલે આવવામાં મોડું થઈ ગયું છે. તો લાલાભાઈ પણ જો રસ્તામાં જ છે, તો હવે આપણે લાલાભાઈની વાટ જોઈએ. લાલાભાઈ આવી ગયા છે. તો એ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે પિયુષભાઈના કારખાને, બરોબર. તો હાલો આપણે જાય અને તડકો પણ ખૂબ જ થઈ ગયો. હાલો તો હવે હાલતા થાય. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પિયુષભાઈના કારખાને પાઇપ લેવા. તો હવે આપણે અંદર જઈને પાઇપ લઈ લઈએ. તમે આવતા હોય તો બે નકર પછી ખાવા હોય એટલે તો જઈને તરત મેં ગાય ગાવને કીધું ખાવા દે મને, ભાઈ આવશે ખાતા ખાતા મારે ખાવું પડશે. એમાં એવું મારે સેમ્પલમાં વાર લાગી. તો ભલે ના વાગે તો મેં તમને પહેલા જ કીધું. ફાઇનલી આપણે કામના પોતા લઈ લીધા છે. તમે જોઈ શકો છો પહેલાં આગળ પડી છે અને હવે આપણે ઘર બાજુ હાલતા થઈ જાય છે અને ખૂબ જ તડકો થઈ ગયો છે. તો હવે આપણે જવી ઘરે. અત્યારે જો આપણે કામ લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને તડકો બહુ જ હતો, આમ ચક્કર આવી જાય એવો હતો. જો આપણા વાળ બળાવ ખરાબ થઈ ગયું છે. તો હવે જો હું તમને બતાવું આપણું કામ. આપણે જમી લેવી, કેમ કે ખૂબ જ ભૂખ લાગી છે. તો હવે આપણે જમી લેવી. મળશું બપોર પછીના બ્લોગમાં. તો આપણે બપોર પછી ફરી બ્લોગમાં આવી ગયા છે. કોઈ ઉઠ્યા એટલે બાલ મંદિરેથી ઘરે આવી ગયા હતા, પણ એમને હાથે તાવ જેવું આવી ગયું છે, શરદી ને તાવ ને એવું છે. તો આપણે આવ્યા ને એમને દવા લેવા. શેની દવા લેવાય આપણે ધીરજભાઈ? ઉધરા. બીજું
હાલો તો અમારે ધીરજભાઈને તાવ ઉધરા ને એવું આવી ગયું છે તો આપણે આવી ગયા છે દવા લેવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે અમારે ધીરજભાઈ દવા લઈ લઈ છીએ બરોબર ને ધીરજભાઈ? ધીરજભાઈની દવા લઈ લીધી છે અને હવે આપણે હેલા જ આવી છીએ ઘરે. હું ધીરજભાઈ દવા લીધી. હું ઇન્જેક્શન માર્યું કે ટીકડી? હાલો ફ્રેન્ડ તો હવે આપણે હેલા જ આવી છીએ ઘરે. હવે મળશું ઘરે. ફ્રેન્ડ તો જો આપણે જયરાજભાઈની દવા લઈને આવી ગયા છે અને હવે જયરાજભાઈ ખૂબ ખુશ થઈ ગયા છે અને હવે મીડા છે રમવા. તો હું તમને બતાવું જયરાજભાઈ કેવા રમે છે. કુટીવાળા અને ઓલું બીજું કોણ? ઓલી કેબીને કોણ ઊભું હતું બેઠું હતું ઓલી દુકાને? હે બીજું કોણ હતું? બીજું કોઈ નહીં. તો જો તમને મેં બતાવ્યું જયરાજભાઈ રમવા મટી ગયા છે અને હવે આપણે પણ આજ કામે બેસી જાવી. કેમ કે સવારના કામે બેઠા નહોતા તો હવે આપણે બેસી જાવી કામે. તો હાલો ફ્રેન્ડ જો આપણે ફાઇનલી પોરો ખાવા ઊભા થઈ ગયા છે અને આજનો આખો દિવસ આપણે આમ કહેવાય ને કે ધોળાધોળીમાં જ ગયો. કેમ કે જો આપણે સવારે ગામમાં કામ લેવા ગયા અને ઘરે આવ્યા ત્યાં પાછો ફોન આવ્યો કે પાછું તમારે ગામમાં કામ લેવા લઈ જવાનું છે અને થોડીક સેમ્પલની વેલ પણ લઈ આવવાની છે. તો આપણે જવાનું છે ગામમાં ગયા હતા બરોબર અને અત્યારે આવીને પાછા બપોરે સૂઈ ગયા હતા અને ઉઠીને તરત ગયા હતા જયરાજભાઈને દવા લેવા જેમ કે મેં તમને બ્લોગમાં બતાવ્યું. અને હવે આપણે આવીને ફાઇનલી કામે બેસી ગયા હતા પણ હવે આપણે એમ થાય કે સાંજના 7 વાગી ગયા છે અને બહારનો નજારો છે ને આમ હાવ શાંત વાતાવરણ છે ઠંડુ. તો હું તમને બતાવું બહારનું વાતાવરણ. સૂરજ દાદા આમ જુઓ કેવી રોશની ફેંકે છે. હાલો ફ્રેન્ડ તો મેં તમને બતાવ્યું આપણે વાતાવરણ અહીંયા સાંજના 7 વાગી ગયા છે અને વાતાવરણ સરસ મજાનું છે અને આપણે આજનો દિવસ કંઈક આવો ગયો. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ આપજો જેથી અમે પણ થોડાક આગળ વધી. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો હવે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.